મળે આંખોથી આંખો ને બધો સંવાદ થઈ જાય, મળે આંખોથી આંખો ને બધો સંવાદ થઈ જાય. મરીઝ એક જ સિતમ છે, એ પ્રસંગ અપવાદ થઈ જાય. ને તમારી યાદમાં વર્ષો સુધી રહેવાનું આ ફળ છે, તમારી યાદમાં વર્ષો સુધી રહેવાનું આ ફળ છે. હવે જેને કહું તેને તમારી યાદ થઈ જાય. ને અમારી આંખના બે આંસુઓ એનું ગજું શું છે, અમારી આંખના બે આંસુઓ એનું ગજું શું છે. મળે સામેથી બે બિંદુ તો એ વરસાદ થઈ જાય. ને મરીઝ એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ. જે બરબાદીને ના સમજે અને બરબાદ થઈ જાય, જે બરબાદીને ના સમજે અને બરબાદ થઈ જાય. નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. મરીઝની આ કેટલીક પંક્તિઓ સાથે આજની વાર્તા રજૂ કરવા જઈ રહી છું. વાર્તાનું શીર્ષક છે વણ ઉકલી વાત અને એના લેખક છે રવા દેસાઈ. તો આવો સાંભળીએ આજની વાર્તા. માતા પિતા સામે મેજ પર ચા નાસ્તો લેતા રશ્મિએ કહ્યું, કેટલીક તો એવી સરસ કવિતા હતી, કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા જ કરે. તમે કદી ચંદ્રાનંદ કવિને સાંભળ્યા છે? ચંદ્રાનંદ? હા, કંઈ નામ તો સાંભળ્યું છે, પણ એમને મળ્યો હોવું એવું યાદ નથી, પિતાએ કહ્યું. મળવા જેવા છે, દેખાવ પણ એવો છે કે આપણને પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય. માની પાસે એના કાવ્ય સંગ્રહો મેં જોયા છે, રશ્મિએ કહ્યું. અને ચાનો અડધો ભરાતો પ્યાલો માનો હાથ લાગતા ઢોળાઈ ગયો. વાંચવાનું બધું કામ તારી માને સોંપ્યું. અને આપણા પુસ્તકાલયમાં એમનું એક પુસ્તક ન હોય એમ કદી બને જ નહીં. તારી ઈચ્છા હોય તો આજે સાંજે ચા કે ખાણા પર બોલાવી લાવજે, મારા તરફથી નિમંત્રણ આપજે, પિતાએ કહ્યું. ધનિકો અન્ય ધનિકોને ઘરને શોભે એવા મોટા અમલદારોને અને એવા જ મોટા નેતાઓને આમંત્રણ આપવા ટેવાયેલા હોય છે. કદી કદી બાળકની ઈચ્છા અનુસાર કવિઓ અને સાહિત્યકારોને પણ ચા પર બોલાવવાની તેઓ કૃપા કરે. ફુરસદ હોય તો એમની સાથે બેસે પણ ખરા. મેં મારા તરફથી તો આમંત્રણ આપ્યું જ છે, ફરી તમારા તરફથી આપી દઈશ. રશ્મિએ આનંદ પ્રદર્શિત કર્યો. તું એ છોકરી ગજબ છે, નવા નવા ધાંધલ ઊભા કરે જ જાય છે, માતા શશિકલાએ રશ્મિને કહ્યું. માં, તું એને જોઈશ અને સાંભળીશ તો તને જરૂર એમ લાગશે કે મેં આમંત્રણ આપ્યું છે એ સારું જ કર્યું. અમસ્તી વાત કરે છે તોય કવિતા બોલતા હોય એવું મીઠું લાગે છે, રશ્મિએ કહ્યું. બેન, તું પણ કંઈ કવિતા લખતી હતી ને? પિતાએ પૂછ્યું. હા, પણ એનો કંઈ અર્થ જ નહીં. ચંદ્રાનંદની કવિતા વાંચીએ કે સાંભળીએ ત્યારે જાણે પુષ્પના ઢગલા પર સૂતા હોઈએ, અગર તારા નક્ષત્રના ઝુમખા પહેરતા હોઈએ એવું લાગે. વલ્લભદાસ ખૂબ હસ્યા. સાહિત્યની આવી ઘેલછા ઉછરતા અને ભણતા કિશોર કિશોરીઓને વળગે છે એમ તેઓ જાણતા પણ ખરા. ત્યારે હવે તને બાગ બગીચાની અને મોતીના ઘરેણાની જરૂર નહીં પડે, વલ્લભદાસે હસતા હસતા કહ્યું. ચંદ્રાનંદ જેવી કવિતા લખતા આવડે તો ખરેખર જરૂર ન પડે. શબ્દો અને કલ્પનાઓ જ ઘરેણા અને પુષ્પપુંજ બની જાય છે, રશ્મિએ કહ્યું. શશિકલા એની સામે ક્ષણભર જોઈ રહી, પરંતુ રશ્મિને કવિ ચંદ્રાનંદ સંબંધી પ્રગટેલા ઉત્સાહમાં સમજાયું નહીં કે તેની માતા શશિકલા તેના ઉત્સાહને બહુ પસંદ કરતી ન હતી. સાંજે આવે ત્યારે ચંદ્રાનંદને બરોબર ક્યાં બેસાડવા, એની સાથે વાત કરવાને કોને કોને બોલાવવા, ચાના મેજ પર કેવી ગોઠવણ કરવી, ફૂલદાનીઓ કેટલી ક્યાં મૂકવી, ઘર અને ખાસ કરીને ઘરનું પુસ્તકાલય કેવી રીતે બતાવવું, કયા કયા મુદ્દા પર તેમને પ્રશ્ન પૂછવા, તેમની સારામાં સારી કવિતા બોલવા તેમને કેવી રીતે વિનંતી કરવી, તેમના નિત્યક્રમ વિશે કેવી ઢબે વિગતો જાણવી, એ બધા વિચારો, તરંગો અને યોજનામાં ગૂંથાઈ ગયેલી કિશોરી રશ્મિને સમય ક્યાં ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. અને બપોરના 4ના ટકોરા થતાં તેના પિતાએ પૂછ્યું, રશ્મિ, પછી પેલા તારા કવિ, શું નામ, એમને બોલાવવા કાર નથી મોકલવી? હું તે જ કહું છું ને ભાઈ, કઈ કાર મોકલીશું? રશ્મિએ પૂછ્યું. ઘરમાં 3 કાર હતી. એક ઘરના માલિક માટે, સારામાં સારી તો એ જ હોવી જોઈએ ને, બીજી શશિકલા અને રશ્મિ માટે, અને ત્રીજી ફાલતુ, નોકરો, મહેમાનો, સગાવાલા અને મિત્રો અમલદારોને જરૂર પડે ઉપયોગમાં આવે એ માટે. મારી કાર મોકલવાનું તને મન છે? ભલે એમ કર.
પણ તારો એ કવિ કદી કારમાં બેઠો છે ખરો? નહીં તો મારી કાર એને અટપટી લાગશે. નિરાંતે અઢેલીને એનાથી બેસાશે પણ નહીં, પિતાએ ગમ્મતમાં કહ્યું. પુત્રીની ઈચ્છા પ્રમાણે કરવા તત્પર રહેતા વાલસોયા પિતા વલ્લભદાસનો વાંક ન હતો કે તેમની ગમ્મતમાં કવિ ચંદ્રાનંદની ગરીબી પર તેઓ હસતા હતા. જગતભરના કવિઓ ગરીબ જ હોય છે, હિન્દમાં ખાસ કરીને. પરંતુ ધનિકોને ખબર નથી હોતી કે સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે સતત રમત રમતા કવિઓને કરોડપતિની કારનો ચળકાટ આંજી શકતો નથી. રશ્મિએ તો પિતાની જ કાર કવિ માટે મોકલાવી. 4:30નો ટકોરો થયો અને કવિએ કાર સાથે બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો. રશ્મિનું હૃદય જરા ધડકી ઉઠ્યું. આગળ જઈ તેણે કારનું બારણું ખોલી નાખ્યું અને ચંદ્રાનંદ હસતે મુખે બહાર આવ્યા. જે વ્યક્તિ પ્રત્યે સદ્ભાવ હોય એ વ્યક્તિ સૌને આકર્ષક લાગે છે, પછી એ વ્યક્તિ રૂપે રંગે જેવી હોય તેવી. રશ્મિની 2 બહેનપણીઓ અને 3 યુવકો પણ ચંદ્રાનંદને માન આપવા આવ્યા હતા. એમનો પરિચય કરાવી સુંદર રીતે શણગારેલ દીવાનખાનામાં ચંદ્રાનંદને બેસાડી રશ્મિ પોતાના માતા પિતાને બોલાવવા દોડી ગઈ. બાળકોના મિત્રો કે માનપાત્ર વ્યક્તિઓનું મહત્વ મા બાપને ન હોય એ સ્વાભાવિક છે. એટલે વડીલો પોતાના મિત્રો કે આમંત્રિત વ્યક્તિઓને સામે લેવા આવે એમ બાળકોના મિત્ર કે પૂજ્ય વ્યક્તિઓ માટે ન કરે એ પણ સ્વાભાવિક છે. એમ પેલા તારા કવિ આવી ગયા શું? ચાલ આવું, તારી માને બોલાવ. પિતાએ પુત્રીનું મન રાખવા તકલીફ લીધી. મા તો હજી તૈયાર નથી, જા ઉપર આવશે એમ કહે છે. કહીને રશ્મિ પિતાને લઈને દીવાનખાનામાં આવી પહોંચી. આ મારા પિતા અને આ કવિ ચંદ્રાનંદ. રશ્મિએ નવી ઢબે પરસ્પર પીછાણ કરાવી. આપનું નામ તો કવિ સાહેબ બહુ જાણીતું છે. દર્શનનો લાભ આજે મળ્યો. વલ્લભદાસે વિવેક કર્યો. ધનિકો ધારે ત્યારે સરસ વિવેક કરી શકે છે. હું પણ એ જ કહેવા જતો હતો સાહેબ આપને માટે. આપને જોઈ મને ખૂબ આનંદ થયો. ચંદ્રાનંદ નમ્ર અને સૌજન્યભર્યો જરૂર દેખાતો હતો, પરંતુ વલ્લભદાસની સંપત્તિ અને તેમનો વૈભવ નિહાળી તેની આંખો ફાટી જશે એવી ધારણા વલ્લભદાસે રાખી હોય તો તે સફળ ન નીવડી. અસામાન્ય સાધન વર્તુળમાં પોતે બેઠો હોય એવું કંઈ ચંદ્રાનંદના મુખ પર દેખાયું નહીં. આ અમારી રશ્મિ તો દિવસ રાત તમારી જ વાત કર્યા કરે છે, વલ્લભદાસે કહ્યું. આપની પુત્રીમાં છે એવો લક્ષ્મી અને સરસ્વતીનો સંયોગ મુશ્કેલ હોય છે, ચંદ્રાનંદે કહ્યું. આપનું એકે એક કાવ્ય અમારા પુસ્તકાલયમાં છે. સંસ્કારી કુટુંબોની વાત જ જુદી છે. પોતાના વખાણ સાંભળતા ઉપજતા મૂર્ખતા દર્શક ભાવ ટાળવા ચંદ્રાનંદે વલ્લભદાસના કુટુંબને વખાણ્યું. અને રશ્મિની મા તો તમારા પુસ્તકો અને તમારી છબી પણ પોતાના ખંડમાં જ રાખે છે. વાત પણ સાચી હતી. થોડા સારા પુસ્તકો અને થોડી સારી રીતે ગોઠવેલી છબીઓમાં ચંદ્રાનંદના પુસ્તકો અને એક નાની છબીને પણ શશિકલાના ઓરડામાં સ્થાન હતું ખરું. બહુ ઉત્સાહપૂર્વક ચંદ્રાનંદ સાથે સવાલ જવાબ અને વાર્તાલાપ થયા. મોટાઈની છાપ પામેલા વિદ્વાનો બહુ જ સાધારણ પ્રકારનું, અગર મૂર્ખાઈ ભર્યું પણ બોલે તોય તેમના ભક્તોને એમાં ભારે ઊંડાણ રહેલું દેખાય છે. મોટા પુરુષો કેટલા વાગે સૂએ છે, કેટલા વાગે ઉઠે છે, તેઓ સતત લખે છે કે ટુકડે ટુકડે, અને લખતા વચ્ચે રૂકાવટ થાય તો તેઓ ગુસ્સે થાય છે કે નહીં. રોજ તેમને કેટલા પત્રો વાંચવા પડે છે અને કેટલા પત્રોના શા જવાબો આપે છે. આવા કંઈક કુતૂહલ વિદ્વત્તા અંગે જનતાને થાય છે. અને જેમ તેમના જીવનમાં વધારે વિચિત્રતા જડે તેમ તે વિદ્વાનની મહત્તા વધારે. રાત્રે 10 વાગે સૂઈ સવારે 6 વાગે ઉઠતી વિદ્વત્તા કરતાં રાતના 2 વાગ્યા સુધી જાગી બીજા દિવસે સવારે 10 વાગે ઉઠતી વિદ્વત્તા વધારે મોટી ગણાય. નિર્વ્યસની સાક્ષર એ સાક્ષર નામને યોગ્ય ગણાય જ નહીં. જ્યારે દિવસના 4 ટીન સિગરેટના ખલાસ કરતો સાક્ષર સાક્ષરતાની સીમામાં જરૂર આવે. એમાંય વળી સિગરેટ પીતા પીતા છબી પડાવે તો તેની સાક્ષરતા ખાસ દીપી નીકળે. એકની એક સ્ત્રીથી જ સંસાર ચલાવતા નીરસ કવિ કરતા 1-2 પત્નીઓને છૂટાછેડા આપી
ત્રીજી પત્નીને કાઢી મૂકવાની તૈયારી કરતો અને કઈ યૌનાને ચતુર્થ પત્નીનું માન આપવું એની ઝડપી ગણતરી કરતો કવિ વધારે રંગીન કવિતા લખી શકે એ માન્યતા સ્વાભાવિક કહેવાય. યુવક યુવતીઓની બહુ ઈચ્છા છતાં ચંદ્રાનંદના જીવનમાં, ચંદ્રાનંદની દિનચર્યામાં આહાહા કહેવરાવે એવી કોઈ વિચિત્રતા કે વિલક્ષણતા દેખાયા નહીં. એમની સ્થિતિ સામાન્ય હતી. તેઓ નાનકડા ઘરમાં રહેતા હતા. પુસ્તકો જે આપે તેમાં પૂરું કરતા હતા. એટલું તો કવિઓને માટે બહુ જરૂરી જ ગણાય. પોતાનું કામ પોતાને હાથે કરી લેતા હતા અને ઉજાગરાના ખાસ શોખીન નહોતા. એ તેમની મહત્તા વધારનારા તત્વ ગણાય નહીં. તેમણે વાતચીતમાં ઉત્સાહી યુવક યુવતીઓને સમજ પણ પાડી કે સાક્ષર અથવા કવિ થવા માટે માથે શિંગડું ઉગાડવાની જરૂર નથી. મારામાં બહુ વિચિત્રતા ન લાગી ખરું? ચંદ્રાનંદે હસીને પૂછ્યું. એમ નહીં, પણ જે કલ્પના અને જે રસ તમે શબ્દોમાં પકડો છો એ આપના સામાન્ય જીવનમાં કેમ શક્ય બને? એક યુવતીએ પૂછ્યું. જીવન પોતે જ એવું અસામાન્ય છે કે એ ધારે તે ઉપજાવી શકે છે. આખી જળ સૃષ્ટિને નાનકડું ચેતન કેવી દોરવણી આપી રહે છે એ જોશો તો જીવન પાસે તમે ચમત્કાર માંગશો જ નહીં. ચંદ્રાનંદે કહ્યું. અમે ચમત્કાર નથી માંગતા, અમે સમજવા માંગીએ છીએ. વિશેષ શું સમજવું છે? ચંદ્રાનંદે પૂછ્યું. આપને ખોટું તો નહીં લાગે? ખોટું લાગશે તો હું કહી દઈશ અને જવાબ નહીં આપું. પૂછો જે ઈચ્છા હોય તે. ચંદ્રાનંદે યુવક મંડળને પ્રોત્સાહન આપ્યું. તમે કહ્યું કે તમે પરણ્યા નથી. સાચું, કેમ નથી પરણ્યા? ઉંમર વીતી ગયા છતાં? આ પ્રશ્ન ખરો. પરણવામાં 2 વ્યક્તિઓની જરૂર છે. મને કોઈ યુવતી ન પરણી એટલે હજી હું અપરણિત છું. હસીને ચંદ્રાનંદે કહ્યું. જરા આગળ વધી હું પૂછું? રશ્મિએ રજા માંગી. રજા માંગવાની જરૂર નથી, પૂછે જાઓ. તમે સુંદર નાયક નાયિકા ઊભા કરો છો, સૌને ચોટ લાગે એવા. તમને સ્ફૂર્ણા, પ્રેરણા ક્યાંથી મળે છે? છોકરા, તમારે આજે એક રસકથા સાંભળવી જ છે નહીં? વારું, હું તમને એક ટૂંકી વાત કહીશ. ચંદ્રાનંદે કહ્યું. આપણે ચા પર કવિ સાહેબની વાત સાંભળીએ તો? બધું તૈયાર છે. વલ્લભદાસે ફરી આવી બધાને કહ્યું અને સૌ ચા ધામમાં પહોંચ્યા. સૌ બેઠા પછી મિજબાનની ખાલી ખુરશી નિહાળી વલ્લભદાસે કહ્યું. રશ્મિ, તારી માં ક્યાં? એ આવે એટલે ચા અને કવિ સાહેબની વાત શરૂ કરીએ. કોણ જાણે કેમ આજે એની તબિયત જ બરાબર લાગતી નથી. હું બોલાવું. કઈ રશ્મિ ખુરશી પરથી ઉઠી અને માને બોલાવી લાવી. શશિકલા હજી સૌંદર્ય સાચવી શકેલી મધ્યા હતી. તે ભણેલી હતી. ધનિક પિતાની પુત્રી અને ધનિક પતિની પત્ની હોવાથી નગરની સંસ્થાઓમાં ઉપયોગી કામો પણ કરતી હતી અને એક સંસ્કારી સન્નારી તરીકે સર્વત્ર પ્રતિષ્ઠા પણ પામી ચૂકી હતી. પુત્રીનું ભણતર પણ માતાના સંસ્કારને જ આભારી હતું. જાણે ગૌરવ અને સૌંદર્ય 2 ભેગા મળી આવતા હોય એવી શશિકલાને નિહાળી પતિ વલ્લભદાસ તેમજ પુત્રી રશ્મિ બંને રાજી થયા. આવી પત્ની અને આવી માતા હોય એ પતિને તેમજ પુત્રીને માટે અભિમાનનો વિષય ગણાય. રશ્મિએ મા અને ચંદ્રાનંદનો પરિચય કરાવ્યો. ચંદ્રાનંદે અને શશિકલાએ પરસ્પર નમસ્કાર કર્યા. ક્ષણભર બંને આંખ મેળવી, ખસેડી અને ચા પીવા સાથે બેસી ગયા. ચંદ્રાનંદની ખુરશી શશિકલાની પાસે જ હતી. માનવંત મહેમાનની ગોઠવણી એ જ ઢબે થાય. શશિકલાએ નીચું જોઈ ચંદ્રાનંદને પ્યાલામાં ચા તૈયાર કરી આપી. પછી કવિ સાહેબ, તમે શી વાત કહેવાના હતા? વલ્લભદાસે દીવાનખાનામાં અટકાવેલી વાતચીત શરૂ કરવા સૂચન કર્યું. શાની વાત કહેવરાવો છો? શશિકલાએ નીચું જોઈને જ પૂછ્યું. શશિકલાએ બોલવા માંડ્યું એટલે વલ્લભદાસને આનંદ થયો. શશિકલા ઘરનું ભૂષણ હતી. વલ્લભદાસના મિત્રો અગર અમલદાર આવે ત્યારે તેમને વાતચીતમાં આંજી નાખવાની શશિકલા શક્તિ ધરાવતી હતી. વિદ્વત્તાના પ્રતિનિધિ સરખા કવિ ચંદ્રાનંદની સમક્ષ પણ શશિકલા ખીલી નીકળી તેમને તે આંજી નાખે એમ વલ્લભદાસ ક્યારના ઈચ્છી રહ્યા હતા. કંઈક રસકથા સંભળાવવાનું કહેતા હતા, વલ્લભદાસે કહ્યું. કંઈક નહીં, એમના જીવનની જ, રશ્મિએ કહ્યું. શશિકલાએ સહેજ ઊંચે જોયું અને પુત્રીને કહ્યું,
કોઈના જીવનની કથા સાંભળવાનો આગ્રહ ના રાખીએ બહેન. આગ્રહ નહીં, અમે તો સમજૂતી માંગીએ છીએ, એક મિત્રે કહ્યું. શાની સમજૂતી? શશિકલાએ ચા પીતા પીતા પૂછ્યું. કવિ ચંદ્રાનંદને પ્રેરણા ક્યાંથી મળે છે એ સંબંધમાં. મહેમાનને હેરાન ન કરી શકાય, શશિકલાએ કહ્યું. માં, તારે ઉલટો અમને સાથ આપવો જોઈએ. શુષ્ક સાદા જીવનમાં, અપરિણિત જીવનમાં કવિ પ્રેરણા કેમ મેળવે એ જાણવું જરૂરી નહીં શું? હા હા, સાંભળવું જ જોઈએ, એમાં હરકત શી છે? ચંદ્રાનંદ, આપને કઈ હરકત છે? વલ્લભદાસે યૌવનનો પક્ષ લીધો. હરકત? વાત બહુ જ ટૂંકી છે. રસ પણ સૌને ભાગ્યે જ પડે. ચંદ્રાનંદ જરા ખમચાઈને બોલતા હતા. ભલે રસ ન પડે, અમારે સમજવું છે કે રસ વગરના જીવનમાંથી રસ કેમ સર્જી શકાય, એક કિશોરીએ કહ્યું. ચંદ્રાનંદે સહજ આસપાસ જોયું. શશિકલા સામે જોયું. શશિકલાનું ગંભીર મુખ નીચું જ નમેલું હતું. સૌએ તાળી પાડી ચંદ્રાનંદને વાત કહેવાનું આહવાન આપ્યું. ટૂંકી વાત કહું, સામાન્ય ગમ્મત જેવી વાત કહું તો એટલું જ કે મારે કબૂલ કરવું જોઈએ, એક સ્ત્રી દેહ અને સ્ત્રી આત્મા મારી કવિતાને હજી પ્રેરણા આપે છે. બસ, ચંદ્રાનંદે કહ્યું. શું કવિ સાહેબ, તમે પણ જરા સમજાય એવું તો કહો. કઈ સ્ત્રી, ક્યાં મળી? વલ્લભદાસે પૂછ્યું. કવિતાની, કલાની, સ્ત્રીની, કીર્તિની બધી ઘેલછાઓ કોલેજ યુગમાં જ વળગે છે, ચંદ્રાનંદે કહ્યું. કબૂલ, પણ એ ઘેલછા લાગી શી રીતે? સમજાવવું મુશ્કેલ છે, પરંતુ ગેલછાના એ યુગમાં એક મુખ ગમી જાય એટલે એ ચંદ્રમાં દેખાય, તારાના ઝુમખાઓમાં દેખાય, પુષ્પોની ગૂંથણીમાં દેખાય, અરે ખાલી હવામાં પણ દેખાય. એનો કંઠ કોયલમાં સંભળાય, વાંસળીમાં સંભળાય, અને પછી શબ્દો એની આસપાસ ખીલતા જાય. બસ એક વખત શબ્દ ઉતર્યા એટલે કવિતા આવી જ જાય, ચંદ્રાનંદે કહ્યું. પણ એ મુખ તમને હજી સુધી વર્ષો વીત્યા છતાં પ્રેરણા કેમ આપી શકે? એક યુવતીને શંકા ગઈ. અને એ મુખ ક્યાં ગયું? એક યુવકે પ્રશ્ન કર્યો. જેનું એ મુખ હતું એને પ્રથમ ખબર જ નહીં કે મારી કવિતાની પ્રેરણા એમાં હતી. પછી ખબર પડી કે નહીં? ખબર પડી. તો પછી એના વગરના કેમ રહ્યા કવિ સાહેબ? વલ્લભદાસે પૂછ્યું. જે યુવતીનું એ મુખ હતું એ યુવતીને હું ભોળવી શક્યો હતો, પરંતુ મેં એને મારું ઘર બતાવ્યું, નાનકડું ગરીબડું ઘર. શશિકલાનો ચાનો પ્યાલો ધ્રુજી સહેજ ચાનું પાણી રકાબીમાં ઢોળાયું. કોઈએ તે જોયું નહીં. બહુ જ છુપી રીતે, બહુ જ ટૂંકામાં, એક અક્ષર પણ પડે તો આખી સાંકળ તૂટી જાય એવી ઢબે વાર્તાના બિંદુઓ ટપકાવતા કવિ ચંદ્રાનંદના શબ્દો પર યુવક યુવતીઓનું ધ્યાન ટીંગાઈ રહ્યું હતું. એણે ઘર જરૂર પસંદ કર્યું હશે? રશ્મિએ પૂછ્યું. ના, એને હું કદાચ પસંદ પડ્યો હોઈશ, પણ મારું ઘર પસંદ ન પડ્યું. કેમ? એક ધનિકની પુત્રી હતી, ચંદ્રાનંદે કહ્યું. એમાં શું? રશ્મિએ દ્રઢતાપૂર્વક પૂછ્યું. તમને એમ લાગે, પણ વિચાર કરો, જે ઘરમાં એની ટચલી આંગળી પણ ન સમાય એ ઘરમાં એનો પ્રવેશ થાય પણ કેમ? પછી શું? જે ઘરમાં એનો સમાવેશ થાય તે ઘરમાં એ ચાલી ગઈ સ્વાભાવિક રીતે. અને તમે? હું વધારે અને વધારે કવિતા લખતો થઈ ગયો. એ કોણ હશે તમને છોડીને? એ બધી મેં વાર્તા જ કહી. ગમે તે નામ એ વાર્તાના પાત્રને આપો ને, ચંદ્રાનંદે કહ્યું. માને ખબર હશે. ક્યાં ગઈ માં એટલામાં? આજે એને કંઈ થાય છે ખરું? રશ્મિએ કહ્યું. ખરેખર ચંદ્રાનંદની વાર્તામાં ધ્યાન રાખી રહેલા સૌ કોઈને ખબર પણ ન પડી કે શશિકલા ક્યારે ઉઠીને અદૃશ્ય થઈ ગયા. એને ક્યાંથી ખબર હોય? વલ્લભદાસે પૂછ્યું. એક વખત ચંદ્રાનંદનું પુસ્તક આપણે ખરીદ્યું ત્યારે એણે કહેલું કે કદાચ એ કોલેજમાં ચંદ્રાનંદની સાથે હતી, રશ્મિએ કહ્યું.
ચંદ્રાનંદને પૂરતું માન આપી સૌએ વિદાય કર્યા અને ભેગા થયેલા મિત્ર મૈત્રિણીઓ પણ છૂટા પડ્યા. રશ્મિના મનમાં એક ખટક રહી ગઈ હતી. ચંદ્રાનંદે વિચિત્ર ઢબે કહેલી એની ટૂંકી વાર્તાની નાયિકાનું નામ કદાચ એની માતા શશિકલા જાણતી પણ હોય. તે દોડતી મા પાસે ગઈ અને ખંડના દરવાજા આગળ આવતા અટકી ગઈ. શશિકલા એક પુસ્તક પર શીશ ઢાળી એકલી રુદન કરતી હતી. એ પુસ્તક ચંદ્રાનંદનો કાવ્ય સંગ્રહ તો નહીં હોય? અને ચંદ્રાનંદે વર્ણવેલી ધનિક પુત્રી વર્ષો પહેલાં કોણ હોઈ શકે? રશ્મિએ પોતાની શંકા માને પૂછવાનું માંડી વાળ્યું. મિત્રો, આ હતી આજની વાર્તા વણ ઉકલી વાત. મને આશા છે કે આપને આ વાર્તા ખૂબ જ ગમી હશે. મળીશું ફરી એક નવી વાર્તા સાથે. આવજો.